સમજી ગયો ડોક્ટર? જો સાંભળી તને હું વાત કરું હમણાં. ના યાર તું મારી વાત સાંભળી લે. તું મારી વાત સાંભળી. હા મારા ઘરમાં એક બનાવ થઈ ગયો, તને ખબર નહીં હોય. હે મારી છોકરી મુસલમાન નો છોકરો લઈને વી ગયો, તને ખબર છે? હા એ હશે કદાચ. મારી છોકરી વી ગઈ. હમ. પછી ભાઈ છોકરાનો બાપો મરી ગયો, તને ખબર પાછી કઈ? ના એ ખબર નથી. હા ભાઈ વિડીયો બેન પૂછો ક્યાં મીરો છોકરાનો બાપો? ભાઈ ખોનેડી પાસે વડલામાં ટીંગાડી દીધો. ટીંગાડવાની ટીંગાડી દીધો XY Z. હા બરાબર. એનું આવ્યું હું આત્મહત્યા મરી ગયો બિચારો. આવ્યું કે આત્મહત્યા કરી ગયો. હા સમજી ગયો? એમાં આખું બોલે સાંભળ્યું ઓડિયો ક્લિપમાં શું કહેવામાં આવી રહ્યું છે? ઓડિયો ક્લિપમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં તેને ઝાડ પર લટકીને મરવા મજબૂર કર્યો. હવે આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકીનો અવાજ છે. જી હા, જૂનાગઢમાં રાજુ સોલંકીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ને આ વાયરલ વિડીયો ક્લિપમાં રાજુ સોલંકી નામના વ્યક્તિ પોતાના એક અંગત માણસ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમાં તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે કૌટુંબિક કારણોસર તેણે જ એક લઘુમતી આધેડને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા. હવે વાત એવી બની કે ગત 14 મે 2025 ના રોજ વંથલી પોલીસ સ્ટેશનની હદમાં નવા ગામની સીમ વિસ્તારમાં એક ઘટના બની જેમાં મચ્છિયા મંદિરની પાછળ એક ઝાડ પરથી લઘુમતી સમાજના આધેડ સલીમભાઈ શેખની લાશ મળી હતી, જેઓએ આત્મહત્યા કરી લીધી હતી. પણ આ ઓડિયો ક્લિપમાં એવું બોલાઈ રહ્યું છે કે ભાઈ લટકાવી દેવામાં આવ્યા હતા અને કહેવામાં શું આવ્યું? આત્મહત્યા કરી છે. હવે આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે મૃતક સલીમભાઈના પરિવારજનોના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ કેસમાં સત્ય બહાર લાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને FSLની મદદ લેવામાં આવી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર આત્મહત્યા છે કે પછી પ્રી પ્લાન મર્ડર? આ અંગે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.